એનું કારણ શું છે? મને નથી ગમતું. નરેન્દ્રભાઈ હારો મને એવું નથી ગમતું. હું મરજેમ રહેલો છું અને મરજેમ રહીશ. અચ્છા, મને એવું રાજકારણ નથી ગમતું. હું સિંહ જેમ રહું છું. તમે સિંહ જેમ રહો છો, નરેન્દ્રભાઈ પણ સિંહ છે. અને બીજું એક વખત હવે તમે નરેન્દ્ર મોદીને તમે સિંહ કહો છો, બરાબર છે. હવે એક વાત મેં કેટલીક જગ્યાએ સમાચારોમાં જોઈ કે નરેન્દ્રભાઈ અને પુરુષોત્તમભાઈ ક્યારેક કોઈ મંચ શેર કરવાનું હોય તો સાથે બહુ જોવા નથી મળતા. અને હું ઓછો રહું. એનું કારણ શું છે? મને નથી ગમતું. નરેન્દ્રભાઈ હારો મને એવું નથી ગમતું. હું મરજેમ રહેલો છું અને મરજેમ રહીશ. અચ્છા, મને એવું રાજકારણ નથી ગમતું. હું સિંહ જેમ રહું છું. તમે સિંહ જેમ રહો છો, નરેન્દ્રભાઈ પણ સિંહ છે. છે પણ એના મને મારામાં જમીન આસમાનનો ફરક. એ કયો ફરક છે? હું કોળી સમાજનો છું. અને એ મને નથી ખબર. એટલે એવું કહેવાતું કે જ્યારે ઘોઘા રોરો ફેરી નું લોકાર્પણ થયું, નરેન્દ્રભાઈ આવ્યા હતા, તો ત્યારે પણ પુરુષોત્તમભાઈ એમની સાથે નતા. ભાવનગરમાં સભાઓ થઈ તો ત્યારે પણ નહોતો. અચ્છા અચ્છા, એ મને ના ગમે એવું. એ મને પાછળ પાછળ ફરવું અને લોલાપાપી કરવી એ બધું મને ના ગમે. અચ્છા. અને નરેન્દ્રભાઈ સાથેના તમારા સંબંધો કેવા? એકદમ ક્લોઝ. એકદમ ક્લોઝ. ક્લોઝ એકદમ. છતાંય સભામાં તમે સાથે ન હો. નહીં. તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈ સાથે તમારા બહુ ક્લોઝ નિકટના સંબંધ છે, છતાંય આમ વાત એવી કેમ આવે છે કે પુરુષોત્તમભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે એક અંતર છે? આમ નહીં, નથી. 1 રૂપિયાનું અંતર નથી, પણ એકબીજાના સ્વભાવમાં ફરક તો હોય ને ભાઈ. 2004માં જ્યારે કેશુભાઈના ઘરે લીલાબાને ખબર કાઢવા બધા ભાજપના મંત્રીઓ ગયા હતા અને નરેન્દ્ર મોદી મુખ્ય એમની સામે એક બળવો થયો હતો, ત્યારે એમાં તમે પણ હતા અને તમે નરેન્દ્રભાઈ વિશે થોડા આકરા શબ્દો કહ્યા હતા. બોલતો હજી કહું છું. શું કહ્યું હતું તમે? એમ જ કીધું. અચ્છા, એમાં હું છે મેં કીધું. એ વાતનો અફસોસ છે તમને? હવે થાય. હવે થાય એનું શું કામ? ત્યારે કેવા તો થઈ ગયો, ત્યારે જુવાન હતો હું, ઉંમર નથી મારી અને વટનો કટકો હતો. અમે લોકો દિલથી બોલતા, અમને કોઈ ભાષણનો શોખ નથી, પણ જે સમજે એને આટલું ઘણું છે. અને આપણો સમાજ અભણ, ભોળો અને શિક્ષિત નથી. એની માટે મેં દિવેશને કીધું, મારો દીકરો, મેં કીધું દિવેશ તું કંઈ એવું પ્રસંગ કર. અને દિવેશે મારા વિચાર કરી અને એના શિક્ષણ માટે ખૂબ મોટું પ્રયત્ન કર્યો છે. એમાં તમારા બધાનો સાથ જોઈએ અને કરજો. અમે લોકો કોઈ ડોનેશન નથી લેતા. તમારા છોકરા છોકરીઓને અમે ભણાવીએ. આવતા દિવસોમાં આ 10-15 વર્ષ પછી આ બેની દીકરીઓ અને માણસો જે આપણા ભણીએ ને, તો પછી બધાને લેવું પડે ક્યાંય બી આઈએસ ઓફિસમાં, પીઆઈમાં, પીએસઆઈમાં, ડીએસપી, ડીસી, આ બધા પ્રયત્ન આપણે કરવાના જ અને કરશું. હું જ્યાં સુધી જીવી ત્યાં સુધી આપણા સમાજને હું કોઈ દી નહીં ભૂલી શકું. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો, પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીં તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં, એ બેટા તારાથી આ ભૂલ થઈ ગયું તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિત ના ઘરે, એને રિવોર્ટ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત, તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઊંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે, એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત.
એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેઠ સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા એટલે અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું. આ ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધીની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતરું વાહે નહીં ખાતા. એટલે ભલા મને એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. અને જયારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી ભાષણમાં એ પણ કહ્યું કે રાજકારણ કરતા હોય અલગ વાત છે, મારે ક્યાં રાજકારણ કરવું છે. બસ એટલે જ હું આપને કહું છું કે ઈ કોને ઈશારો થયો. નહીં તો એમ ન કે ભાઈ અમારા સમાજના દીકરાને કોઈ માણસ હવે નવનીતભાઈ બાલદિયાની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી, એવું નથી બોલ્યા. એટલે જ વાત છે, એ ધોકાવાળી શબ્દ ઈ કોથળામાં પાનસેરી નાખીને બોલ્યા. એટલે કે મારા નામે અથવા તો કોળી સમાજના નામે બીજા કોઈ જો ચરી ખાવા માંગતા હોય અને રાજનીતિ કરવા માંગતા હોય તો હું ધોકાવાળી કરીશ. સામે પક્ષે માયાભાઈએ પણ અત્યાર સુધી તો મૌન હતું, પરંતુ આહિર સમાજના આ સંમેલનમાં ઈશારે તો બોલી લીધું કે જે થયું એ સારું થયું. જયરાજના જેલવાસમાં ગયા પછીની વાત આખી જે ઘટના બની તે. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું જ થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો. પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં એ બેટા તારાથી આ ભૂલ થઈ ગયું તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિત ના કરે, એને રિવોર્ટ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઊંચેરા સાબિત થયા હોત. દાતર કાંડ થયેલો, ચાંદની હત્યાકાંડ, જેમાં કોળી સમાજની એક દીકરી અને એક બીજી દીકરી બંને દાતાર ઉતરી રહ્યા હતા અને બે નરાધમો, જેને આપણે શબ્દમાં વાપરીએ મીડિયાની ભાષામાં, એ લોકોના હાથમાં આવી જાય છે બંને દીકરી. તો કોળી સમાજની દીકરી અને બંને દીકરી ફાઇટ કરે છે, સરેન્ડર થતી નથી બળાત્કાર ન કરવા દેવા માટે. ત્યારે બહુ ખરાબ રીતે છરી મારીને મર્ડર કરવામાં આવે છે બંને દીકરીઓના. એક દીકરીનું, હા, કોળી સમાજની દીકરીનું, ચાંદની જેનું નામ હતું. તો બહુ મોટી ઘટના હતી એ વખતે. અને હું કવર કરવા ગયો, ત્યારે હું કવરેજ કરવા ગયો ત્યારે ઘટના સ્થળ ઉપર મેં જોયું, એટલે હું થોડો પર્સનલી એને આખી વાતને લેવા માંડ્યો એમ, પત્રકાર હોવા છતાં. અને ડીવાયએસપી છે ને બહુ ખરાબ વર્તન કરીને એ ઘટના સ્થળ સુધી ના આવે, એટલે મેં કીધું તમારે આવવું જોઈએ અહીંયા. બિલકુલ એની ફરજમાં આવે છે તો ના આવે, એટલે મેં એને આખી વાતને પર્સનલી લીધી. અને પછી બહુ એગ્રેશન સાથે મેં એ સ્ટોરી કવર કરી, મેં એનું ફોલોઅપ લીધું. આખો મામલો પોલિટિકલી સ્ટેટ લેવલનો બની ગયો. એટલે એ આખો મામલો જયારે પોલિટિકલી બન્યો એટલે પુરુષોત્તમ સોલંકીએ પહેલી વાર એવું કીધું કે હું રાજીનામું આપી દઈશ જો ન્યાય નહીં મળે તો. અચ્છા, સિટિંગ મિનિસ્ટર ઓફ ધેટ ટાઈમ નરેન્દ્રભાઈની ત્યારે શરૂઆત. અને કોળી સમાજનો આજે પણ દબદબો છે વોટ બેંકની રીતે, અને એમાં પુરુષોત્તમ સોલંકીનો આજે પણ એટલો દબદબો છે. પુરુષોત્તમભાઈનું જબરજસ્ત પ્રભુત્વ છે. એટલે મારું પહેલો 1-to-1 કે જેમાં હું પુરુષોત્તમ સોલંકી સામે બેસીને સવાલ કરતો હોઉં. હવે રાજીનામાની વાત કરી હતી, પ્રેશર ઉભું કર્યું હતું સરકાર ઉપર, પણ પરિણામ કશું મળ્યું નહોતું. એટલે મેં ગિરનારની તળેટીમાં પુરુષોત્તમ સોલંકીને પહેલો સવાલ કર્યો, નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? એટલે કે ભાઈ કોને ડર લાગે છે? મારો ભૂતકાળ નરેન્દ્ર મોદીને ખબર છે, એવું પુરુષોત્તમભાઈએ કહ્યું. હા, કયો ભૂતકાળ? અંધેરી, મુંબઈનો. કારણ કે મુંબઈ વાળો.
કીધું બરાબર છે પુરુષોત્તમભાઈ, પણ તમે રાજીનામું ના આપ્યું અને કંઈ પરિણામ મળ્યું નથી એટલે ડર લાગે છે. અરે ના ભાઈ, મેં ના પડી કે તને નથી ડર લાગતો મને. આખો મારો ઇન્ટરવ્યુ તને મને યાદ છે, ત્યારે ઈટીવીની હેડલાઇન હતી, નરેન્દ્ર મોદીને મારો ભૂતકાળ ખબર છે, પુરુષોત્તમ સોલંકી. સ્પાઇસી. યસ. ઇન્ટરવ્યુ પૂરો થયો એટલે મને કે દિનેશ કુમાર, હું જોઈ શકું ઇન્ટરવ્યુ? મેં તો આવું કેસેટ રિવાઇન્ડ કરું એટલે તમને પ્લે કરું તમે જોઈ શકો. પણ પુરુષોત્તમ સોલંકી સેન્સરશિપમાં માને છે? હા, એવું પૂછ્યું. હા, બરાબર, બિલકુલ કીધું. અમે બંને પહેલી વાર રૂબરૂ મળ્યા હતા કોળી સમાજની વાડીમાં, ગિરનાર તળીટીની ગોદમાં અમે ઇન્ટરવ્યુ કરેલો. નાના જવા દે કે પુરુષોત્તમભાઈ કે ના બિલકુલ જોવું નથી. તો એમ મને વાંધો નથી, પણ જો પુરુષોત્તમ સોલંકી રિવ્યુ કરે તો હું જે ઇમેજ સાથે આવ્યો હતો પુરુષોત્તમ સોલંકી એટલે ભાઈ, તું તો ડરે છે, તો મને કે ના તું જવા દે. છેલ્લા એક અઠવાડિયાથી એક બનાવે મને વિચાર તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે. એક કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે મારવામાં આવ્યો. ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા, છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી, બંને સમાજની પડખે ઉભા રહ્યા એમની સાથે. અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એણે સાંત્વનતા આપ્યું અને આખા સમાજ એમને સમર્થન આપ્યું. અને એક જ ઘટનામાં બંનેને સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ, એસપીને પણ મતલબ ટ્રાન્સફર થવું પડ્યું અને સરકારને આ એક નાના એક બનાવની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો. સમાજની એકતા શું બતાવ્યા? ત્યારે આપણે આપણા સમાજની અંદર પટેલ સમાજ, કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય, એમની અંદર આવી એકતા છે ખરી? આપણા સમાજે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે અને આપણો સમાજ ખૂબ પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે, હોસ્પિટલો બનાવી છે, ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગરૂપ થયા છે. એ અભિનંદનને પાત્ર છે અને એની અંદર જેટલા અભિનંદન આપણે ઓછા છે. જે સરકારની કામગીરી છે, શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે, ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે. પરંતુ આપણા સમાજની આવી અસંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ બગદાણા ખાતે બની, એમની અંદર આપણા સમાજે ક્યારેય એ માણસને ન્યાય આપવા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્યો હોય કે અન્ય ધારાસભ્યો હોય કે સમાજના આગેવાનો હોય, એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો? અગાઉના ટાઈમની અંદર થતું હતું, અત્યારે કેમ નહીં? આપણા સમાજની અંદર જે પ્રગતિ થઈ, પૈસા થયા, ધનવાન થયા, મોટા બિલ્ડરો થયા, આગેવાન થઈ, ડરપોક પણ આવી ગયું, સમાજની એકતા તૂટી ગઈ. સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેન લઈને છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર, આપણે એક ગારિયાધામનો એક બનાવ હતો બળાત્કારનો થોડા વર્ષ પહેલા, એની અંદર એક સ્ત્રીની ઉપર બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને 4 લોકો એની અંદર બળાત્કાર કર્યો હતો, પરંતુ એને આજ દી સુધી ન્યાય નથી મળ્યો. સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો? સરકારથી આટલી બધો ડર શાનો? સરકાર તમારા પૈસાથી તમે ધન આપો છો, પાર્ટીઓને ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો, ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ? તમારો જોવું છે આહિર સમાજના કોઈ જયરા જાતાના સમર્થનમાં બોલે છે, નકર પછી બંને ગજેરા છે. બરાબર ને? હા, જયરા જાતાની જેલ એન્ટ્રીમાંથી બહાર આવે ત્યાં સુધી આપણે એપિસોડો બતાવશું અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરશું અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરશું કે જયરા જાતા ઉપર જો આટલી કાર્યવાહી થઈ તો આની ઉપર કાર્યવાહી થવી. હું વિરોધી નથી કે ભાઈ હું કામ કાર્યવાહી કરવાની જ હોય. ગણેશ ગોંડલની કેમ કાર્યવાહી કરી, રાજદીપસિંહ રીબડાની કેમ કાર્યવાહી કરી, જયરા જાતાની કરી, એનોય વાંધો નથી, પણ હું એ તમને નામ આપીશ. અને જો એની કાર્યવાહી ન થાય તો કઈ વાંધો નહીં, હું ને મારી માતા સૈયદ 7 પેઢી સુધી કાર્યવાહી એના મનમાં ઘૂમે તો જ. હા, એટલે ઉપાધિ કરતા નહીં. મેં તમને પેલા પણ કીધું તું, હજી પણ કહું છું, 12 તારીખ પછી બહુ મોટા બોમ્બો ગુજરાતની અંદર ફૂટવાના છે. તો માયાભાઈ, આ તો હું કોઈ માયા જયરાજભાઈના સમર્થનમાં કોઈ બોલ્યું નથી, તો આહી સમાજને ગુજરાત ઉપર ઘણો એવો બધો શું કહેવાય સિંહ ફાળો છે. બગદાણા કેસની અંદર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આતાની ધરપકડ કરવામાં આવી છે. જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની ટીમે બહુ મોટી કાર્યવાહી કરી છે. તો આ ઉપરથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં 7 કાંડ એવાય છે
કે જેના પીડિતોએ ફરિયાદ કરી હોય અને ફરિયાદીને કોઈ પ્રકારની કઈ કાર્યવાહી ન બતાવવામાં આવી, આરોપી છે એ મોટા નેતાઓના, મુખ્યમંત્રીના, મંત્રીના, કેબિનેટ મંત્રી બધાના પીઠ પર લઈને વ્યવસ્થિત અત્યારે ગુજરાતની અંદર ઘૂમી રહ્યા છે.